નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિલ્ટરની અંદર ત્રીજો કમાન્ડ કટ કમાન્ડ એના વિશે અભ્યાસ કરવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હેડ કમાન્ડ અને ટેલ કમાન્ડ વિશે અભ્યાસ કર્યો. હેડ કમાન્ડ અને ટેલ કમાન્ડનું કામ શું હતું? તો કે ફાઇલને આડી કાપવાનું હતું. બરાબર, આપણે એમાં અલગ અલગ વસ્તુઓ જોઈ કે ભાઈ પેલી 10 લાઈન જોતી હોય, છેલ્લી 10 લાઈન જોતી હોય, પેલી 15 લાઈન જોતી હોય. બરાબર, તો એમના માટે હેડ કમાન્ડ અને ટેલ કમાન્ડનું કામ છે. એનો ઉપયોગની મદદથી આપણે ફાઇલને આડી કાપતા હતા, રો વાઇઝ કાપતા હતા. કે પેલી 5 રો જોઈએ છે તો આપણે હેડ કમાન્ડનો યુઝ કરવાનો, છેલ્લી 5 લાઈન જોઈએ છે તો ટેલ કમાન્ડનો યુઝ કરવાનો. આવી રીતના હેડ અને ટેલ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ફાઇલને રો વાઇઝ કટ કરતા હતા, ફાઇલને આડી કાપતા હતા. જ્યારે હવે વાત છે ફાઇલને ઊભી કાપવાની. ઊભી કાપવાની એટલે કે કોલમ વાઇઝ કાપવાની. બરાબર, જે આપણે રો વાઇઝ કાપતા હતા હવે એને આપણે કોલમ વાઇઝ કાપવી છે. તો ફાઇલને જ્યારે કોલમ વાઇઝ કાપવાની વાત આવે ત્યારે કટ કમાન્ડનો ઉપયોગ થાય છે. બરાબર, ફાઇલને જ્યારે કોલમ વાઇઝ કાપવાની વાત આવે ત્યારે કટ કમાન્ડનો ઉપયોગ થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે ફાઇલને ઊભી કાપતા શીખવાની છે. આપણે ફાઇલને ઊભી કેવી રીતના કાપી શકીએ એ આજના લેક્ચરની અંદર શીખવાનું છે. તો સૌપ્રથમ કીધું કે ફાઇલને ઊભી ચીરી કાપવી. તો ઉપરના વિભાગમાં ચર્ચેલ હેડ અને ટેલ કમાન્ડનો ઉપયોગ ફાઇલની માહિતીને આડી રીતે કાપવા માટે થતો હતો. જ્યારે કટ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ફાઇલને ઊભી રીતે કાપી શકીએ છીએ. જો ફાઇલમાં ચોક્કસ ડેલિમીટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો, હવે વસ્તુ આવી ડેલિમીટર, એક નવો વર્ડ છે ડેલિમીટર. તો ડેલિમીટર એટલે શું થાય જરા એના માટે સમજી લઈએ. વર્ડ આપણે માટે છે ડેલિમીટર. તો આ ડેલિમીટર એટલે શું થાય એના માટે થોડું સમજી લઈએ. તો નીચે તમે જોઈ શકો છો અહીંયા એક ફાઇલ બનાવેલી છે. ફાઇલનું નામ છે address.txt. એમની અંદર રોલ નંબર આપ્યા છે, વિદ્યાર્થીઓના નામ, એના ફાધરના નામ, એની સરનેમ, બધી વસ્તુઓ અહીંયા તમારી સામે છે. બરાબર, એનું એડ્રેસ, એ બધી વસ્તુઓ તમને અહીંયા તમારી સામે મૂકવામાં આવેલી છે. બરાબર, હવે એ દરેક શબ્દ પછી જુઓ કોમા મૂક્યા છે. 20013 પછી કોમા, પછી સ્પેસ વૈદેહી કોમા સ્પેસ સંજય કોમા સ્પેસ શાહ કોમા સ્પેસ. એટલે કે દરેક શબ્દ પછી કોમા સ્પેસ એવા ડેલિમીટર સાઇન. એ જે કોમા મૂકેલા છે એને ડેલિમીટર સાઇન કહેવાય. સ્પેસ મૂકો તો એ ડેલિમીટર સાઇન છે. બે શબ્દ વચ્ચે સ્પેસ મૂકો છો તો એ ડેલિમીટરનું કામ કરે છે. બે શબ્દને અલગ પાડવા માટે એ સાઇનનો યુઝ કરવામાં આવ્યો છે. એવા તો ઘણા બધા સ્પેશિયલ કેરેક્ટર છે, જેમ કે ડોલર સાઇન છે, @ સાઇન છે, સેમિકોલન છે, ડોટ છે. આવા બધા ડેલિમીટર સાઇન તરીકે ઓળખાય છે. બરાબર, તો અહીંયા વાત કરી છે કે ડેલિમીટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો કટ કમાન્ડ એકદમ સચોટ અને ચોક્કસ પરિણામ આપી શકે. તો ચાલો આ કટ કમાન્ડની કાર્યશૈલી સમજવા માટે આવી ડેલિમિટેડ ફાઇલ બનાવીએ. બરાબર, આવી ડેલિમિટેડ ફાઇલ બનાવવાની વાત કરી છે. એમાં કીધું છે કટ કમાન્ડનો ઉપયોગ કરીને address.txt નામની ફાઇલ બનાવો. પણ એ કટ કમાન્ડનો ઉપયોગ કરીને નહીં, કેટ કમાન્ડનો ઉપયોગ કરીને બનાવવાની હોય છે. તો ચાલો આપણે કેટ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલ બનાવશું. બરાબર, કેટ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ફાઇલ બનાવી છે. એના માટે ટર્મિનલ સ્ટાર્ટ કરી લઉં છું. ટર્મિનલ સ્ટાર્ટ કર્યા પછી અહીં લખું છું કેટ > સાઇન એન્ડ ધેન સ્ટુડન્ટ. સ્ટુડન્ટ માટેની આપણે એક ફાઇલ બનાવીએ. એન્ટર આપું છું. એમની અંદર સૌપ્રથમ હું રોલ નંબર લખીશ 1001, ધેન કોમા, ત્યાર પછી અહીં લખું છું રાહુલ ચિરાગ પટેલ. રાહુલ ચિરાગ પટેલ. બરાબર, ક્યાં રહીએ છે તો અહીંયા શોર્ટમાં લખું છું રાજકોટમાં રહીએ છે. બરાબર, શું ભણે છે તો કે કોમર્સ કરે છે, તો એટલા માટે હું અહીંયા લખીશ કોમર્સ. બરાબર, અને કઈ ગેમ એને ગમે છે રમવામાં તો કે અહીંયા લખું છું ફૂટબોલ. બરાબર, બીજો એક રેકોર્ડ નાખીશ 1002, અહીંયા લખીશ સુનિલ
કોમા રાકેશ, કોમા યાદવ, કોમા ક્યાં રહે છે? તો કે એ પણ રાજકોટમાં જ રહે છે, બરાબર. એ ભાઈ શું કરે છે? તો કે સાયન્સ કરે છે. એને શું ગમે છે? તો કે એને ચેસ ગમે છે, બરાબર. ત્યાર પછી 1003 કોમા મેઘા, કોમા મનોજ, કોમા શાહલક્ષુ, ક્યાં રહે છે? તો કે સુરતમાં રહે છે. શું કરે છે? તો કે સાયન્સ કરે છે. બેનને શું ગમે છે? તો કે કબડ્ડી રમવી ગમે છે. ત્યાર પછી 1004 કોમા અહીંયા લખશું આપણે નીતા, કોમા અહીંયા લખશું આપણે નરેશ, કોમા પટેલ, કોમા ક્યાં રહીએ છે? તો કે રાજકોટમાં રહીએ છે. કોમા શું ભણે છે? તો કે સાયન્સ ભણે છે. બેનને શું ગમે છે? તો કે ખોખો ગમે છે. જો અહીંયા સાયન્સ કેપિટલ સ્મોલ કેપિટલમાં એવું વેરિએશન વાળું લખું છું, કારણ કે એ રીતના મારે એક્ઝામ્પલમાં લેવાનું છે એટલા માટે, બરાબર. એમાંથી હું તમને સમજાવીશ કઈ રીતના શા માટે સાયન્સ કેપિટલ સ્મોલમાં લખેલું છે. ત્યાર પછી 1005 દેન કોમા, દેન અહીંયા લખીશ દીપ્તિ, દેન કોમા દર્શન, દેન કોમા અહીંયા લખીશ રાવલ, દેન કોમા એ પણ સુરતમાં રહીએ છે. દેન કોમા શું કરે છે? તો કે કોમર્સ કરે છે. દેન કોમા દીપ્તિબેનને શું ગમે છે? તો કે દીપ્તિબેનને કબડ્ડી ગમે છે. ત્યાર પછી 1006 કોમા, ત્યાર પછી અહીંયા લખીશ આપણે નામ લખવું છે બ્રિજેશ, દેન કોમા, દેન રાઘવ, then comma, then મોલિયા, કોમા અહીંયા લખીશ હું રાજકોટ, સાયન્સ કરે છે, બરાબર, અને ક્રિકેટ ગમે છે. ચાલો ત્યાર પછી એક નવો રેકોર્ડ નાખીશ 1007 કોમા અહીંયા નામ નાખશું આપણે રાજ, અહીંયા રાખશું રોનક, કોમા સોની, કોમા એ પણ રાજકોટમાં જ રહીએ છે, કોમા ત્યાર પછી આપણે લખશું ભાઈ પણ કોમર્સ કરે છે, ત્યાર પછી આપણે લખશું ભાઈને ક્રિકેટ ગમે છે. એન્ટર 1008 કોમા મહેક, કોમા મહેક ત્યાર પછી આપણે લખશું યશ, કોમા પટેલ, કોમા જુનાગઢ, કોમા સાયન્સ કરે છે, કોમા એ બેન પણ કબડ્ડી રમે છે. ચાલો આપણો ડેટાબેઝ એટલે કે ફાઇલ છે તૈયાર થઈ ગઈ છે.
એન્ટર આપું છું, ફાઇલને પૂરી કરું છું, Ctrl+D. હવે આપણી ફાઇલ પૂરી થઈ ગઈ. આ ફાઇલ બની છે કે નથી બની જોવા માટે કેટ અને લખી સ્ટુડન્ટ, એન્ટર આપીશ. આપણી ફાઇલ તૈયાર છે, વ્યવસ્થિત આવી ગઈ છે. ક્લિયર કમાન્ડનો યુઝ કરું છું, સાફ કરી નાખું છું બધું. હવે ફાઇલ બન્યા પછી આપણે કટ કમાન્ડની મદદથી આપણે કોલમ વાઇઝ કટિંગ કરવું છે. તો કોલમ વાઇઝ કટિંગ કરવા માટે સૌપ્રથમ આપણે કીધું છે કે અક્ષરો કાપવા, બરાબર, અક્ષરો કાપવા માટે આપણે -C કમાન્ડ ઓપ્શનનો યુઝ કરશું. કટ કમાન્ડની સાથે -C ની મદદથી આપણે અક્ષર વાઇઝ કટિંગ કરવું હોય કે પેલા 25 કેરેક્ટર જોઈએ છે, પેલા 5 કેરેક્ટર જોઈએ છે, તો એમના માટે અક્ષર વાઇઝ કટિંગ કરવા માટે આપણે -C કમાન્ડનો ઓપ્શનનો -C ઓપ્શનનો યુઝ કરશું કટ કમાન્ડની સાથે. જુઓ અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે $cut-C1-15 address.txt. 1 થી 15 કેરેક્ટર તમને કાપીને આપશે, બરાબર. કેટલા કેરેક્ટર કાપીને આપશે? 1 થી 15 કેરેક્ટર તમને કાપીને આપશે, બરાબર. તો હવે આપણે આમની અંદર શીખવાનું છે શું કે ભાઈ કઈ રીતના 1 થી 15 કેરેક્ટર કાપે છે એનું આપણે પણ પ્રેક્ટિકલ કરી લઈએ. અહીંયા તમે જોશો તો 1 થી 15 કેરેક્ટર થઈ જતા હશે. જોવા જાય 1 2 3 4 5 પછી 6 સ્પેસ 7 8 9 10 11 12 13 14 અને 15, બરાબર. ટોટલ 15 કેરેક્ટર થાય છે. તો 15 કેરેક્ટર તમારી સામે આવ્યા. એમની અંદર શું આવ્યું તો કે રોલ નંબર અને નામ આવ્યું છે. પણ જોવા જાય તો રોલ નંબર અને નામ બધાયના નથી આવ્યા. જો આ ત્યાર પછીનું આઉટપુટ છે. રોલ નંબર અને નામ બધાયના પૂરા નથી આવ્યા, થોડાકમાં કપાઈ જાય છે, થોડાકમાં વધારાની માહિતી આવે છે. જોઈ લઈએ આપણે આમની અંદર 2014 ધ્રુમિલ એ આખું આવી ગયું છે. 2015 હર્ષિત એ પણ આખું આવી ગયું છે. 2016 અબ્દુલ, પછી પાછળ એસ આવે છે. 2017 નીરવ, પછી પાછળ જે આવે છે. ત્યાર પછી 2018 વિદિતા, પાછળ કાંઈ આવતું નથી એટલે કે કોમા અને સ્પેસ આવે છે, પછી કોઈ કેરેક્ટર આવતો નથી. એટલે ટોટલ બધામાં 15 કેરેક્ટર આવ્યા, પણ થોડુંક આડા આવડું કટિંગ થયું છે, બરાબર. તો એવા સમયે વાત કરી છે કે જ્યારે તમારી લેન્થ ફિક્સ ન હોય, જો એ કીધું ને કે આઉટપુટ ભલે અમુક અંશે સારું દેખાતું હોવા છતાં તે બિલકુલ તેવું નથી જેવી આપણે અપેક્ષા રાખી હતી. આપણે તો શું જોતું હતું કે એના રોલ નંબર જોતા હતા અને નામ જોતું હતું, પરંતુ અહીંયા વધારાની માહિતી પણ આવેલી છે. તેમાં પાછળ વધારાના અક્ષરો દેખાય છે. -C વિકલ્પ ચોક્કસ લંબાઈના ફિલ્ડવાળા ડેટા માટે ઉપયોગી છે. ચોક્કસ લંબાઈ, જેમ કે અહીંયા તમે એવું કટિંગ કરવું હોય કે ખાલી રોલ નંબર જ જોઈએ છે, તો રોલ નંબર જોતા હોય તો અહીંયા હું લખું કે -cut-C1-5, તો ખાલી આ રોલ નંબર જ આવશે, બીજું કાંઈ આવશે નહીં. તો એમાં ચોક્કસ લંબાઈ થઈ. બધાના 5-5 અક્ષર જ છે, કોઈના 6 અક્ષર નથી રોલ નંબરની અંદર. જ્યારે નામની અંદર કોઈ નિશ્ચિત વસ્તુ ન હોય, નામ તો કોઈનું 2 અક્ષરનું હોય, કોઈનું 5 અક્ષરનું હોય, કોઈનું 10 અક્ષરનું હોય, એટલે નામ નિશ્ચિત હોતા નથી. તો ચોક્કસ ફિલ્ડવાળા ડેટા માટે સી ઉપયોગી છે, બરોબર. પણ ચોક્કસ લેન્થ ન હોય, ચોક્કસ લંબાઈ ન હોય, જો અહીંયા કીધું ને કે આપણા ડેટામાં નામના ફિલ્ડ ચોક્કસ લંબાઈ એટલે કે ફિક્સ લેન્થનો ઉપયોગ કરીને સંગ્રહવામાં નથી આવ્યા, એટલા માટે એ સમસ્યા ક્રિએટ થશે, બરાબર. તો એના માટે હું તમને આપણું જે પ્રેક્ટિકલ છે એ કરીને તમને દેખાડું. આપણે જે પ્રેક્ટિકલ જોઈએ છે એ હું તમને કરીને દેખાડું. કટ કમાન્ડની અંદર અહીંયા લખું કટ, દેન આફ્ટર -C, માનો કે પેલા 20 કેરેક્ટર જોઈએ છે, અથવા તો અહીંયા લખું પેલા 23 કે 24 કેરેક્ટર જોઈએ છે, 24 કેરેક્ટર લખું છું. ચાલો, cut-C1-24 અને પછી લખું છું સ્ટુડન્ટ, એન્ટર આપું. જો અડધી સરનેમ આવી, અડધી ન આવી, ક્યાંક પૂરેપૂરી આવી ગઈ છે, ક્યાંક અધૂરી આવી છે. નામ મોટા છે તો એમાં સરનેમ કપાઈ ગઈ છે, નામ નાનું છે તો એમાં સરનેમ આવી છે. આવા બધા પ્રશ્નો થશે, બરાબર. એ જ કમાન્ડ જો અહીંયા 1 લખો તો એ ચાલે, ન લખો તો બરાબર. ખાલી એમનું લખી નાખો તો આન્સર તો એને જ આવે, એ પહેલેથી ન થયું. તો આ કટિંગ થોડુંક અસ્તવ્યસ્ત લાગે છે. એવી જ રીતના તમારે કટકે કટકે કાપવું હોય, જેવી રીતના હું અહીંયા તમને કહું કે જો ભાઈ કે પેલા કટ કમાન્ડનો યુઝ કરું છું, -C લખું છું, અને ત્યાર પછી હું લખું છું પેલા
અને ત્યાર પછી હું લખું છું પેલા 6 કેરેક્ટર જોઈએ છે, પછી હું કહું છું કે 6 કેરેક્ટર લીધા પછી મારે જોઈએ છે 10 થી લઈને 17 કેરેક્ટર, અને પછી મારે જોઈએ છે 30 પછીના બધા, તો અહીંયા લખીશ 30 અને ડેશ. આવી રીતના કટકા કટકા જોઈતા હોય તો કટકા કટકા પણ આવશે. જો અહીંયા ફાઇલનું નામ લખું છું સ્ટુડન્ટ, જોઈ લ્યો અહીંયા પેલા કેરેક્ટર 6 એ 6 એમનું આવ્યા, આ ફિક્સ હતા એટલે વ્યવસ્થિત લાગે છે. પણ અહીંયા જુઓ ને, અહીંયા 10મો કેરેક્ટર યુએલ ને આઈએલ ને એચ એ ને એવું બધું લખેલું આવ્યું, બરાબર, 17 કેરેક્ટર સુધી. અને 30 કેરેક્ટર જો અહીંથી તમારા કેરેક્ટર અલગ થયા, બરાબર, અહીંથી તમારા કેરેક્ટર શું થયા અલગ, જો અહીંયા ચીર પછી અસ્કોટ આવ્યું, રા આર નીકળી ગયો બધામાં, જો અહીંયા પણ નીકળી ગયેલો દેખાય છે, બરાબર. તો આ રીતના જ્યારે તમે કટિંગ કરો છો તો થોડુંક અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો આવું અસ્તવ્યસ્ત થાય ત્યારે શું કરવાનું, તો કે ત્યારે ફિલ્ડ વાઇઝ કટિંગ કરવાનું. ત્યારે શેના પ્રમાણે કટિંગ કરવાનું, ફિલ્ડ વાઇઝ. આપણે જે આ ફાઇલ બનાવી હતી, તમને જો આપણે ફરી પાછી ફાઇલ ઓપન કરીને દેખાડું, કટ અને સ્ટુડન્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ફિલ્ડ વાઇઝ કટિંગ થયું. આ પહેલું ફિલ્ડ, પછી બીજો કોમા આવ્યો એટલે બીજું ફિલ્ડ, ત્રીજો કોમા આવ્યો તો ત્રીજું ફિલ્ડ, ચોથો કોમા આવ્યો તો ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું, ટોટલ 7 ફિલ્ડ આપણે લીધેલા છે બધી લાઈનમાં. તો એ ફિલ્ડ વાઇઝ કટિંગ કરવું હોય તો કઈ રીતના ફિલ્ડ વાઇઝ કટિંગ કરી શકીએ, એમના માટે આપણે -F ઓપ્શનનો મદદ લેશું, બરાબર. કટ કમાન્ડની સાથે જે -F ઓપ્શન છે એની મદદથી આપણે કટિંગ કરવાનો પ્રયત્ન કરશું. જો અહીંયા તમે જોઈ શકો છો, કટ કમાન્ડનો યુઝ કર્યો છે, ત્યાર પછી -D એટલે કે -D એટલે ડેલિમીટર સાઇન. ડેલિમીટર સાઇન તરીકે આપણે અહીંયા કોમા લીધું છે, ત્યાર પછી -F. -F એટલે ફિલ્ડ કાપવા છે. કેટલા ફિલ્ડ કાપવા છે, તો કે પહેલું ને બીજું, તો પહેલું ને બીજું ફિલ્ડ કપાઈને આવ્યું, બરાબર. તો આ રીતના તમારે ફિલ્ડ કાપવા માટે આ રીતના તમે કમાન્ડનો યુઝ કરી શકો છો, જેનું આઉટપુટ થોડુંક વ્યવસ્થિત લાગશે. જો હું તમને દેખાડું છું, ફરી પાછું ટર્મિનલ ક્લિયર કમાન્ડ આપી દઉં છું, ક્લિયર. ત્યાર પછી હું એમાં લખું છું ફિલ્ડ કાપવા માટે કટ કમાન્ડ, ત્યાર પછી -D ડેલિમીટર સાઇન આપણે કોમા લેવાની છે એટલે -D, ત્યાર પછી -F, અને ત્યાર પછી હું લખું છું પેલી 2 કોલમ જોઈએ છે તો -2, અને પછી લખું છું સ્ટુડન્ટ. જો પેલી 2 કોલમ ક્યાંય કોઈના નામ કપાણા નથી, કપાણા છે ક્યાંય કોઈના નામ, ક્યાંય કોઈના નામ કપાયેલા જોવા મળતા નથી. આ રીતના તમે ફિક્સ માહિતી કાપવી હોય તો માહિતી કાપી શકો છો, બરાબર. ડેલિમીટરથી આપણે ફિક્સ માહિતી, ચોક્કસ માહિતી કાપી શકીએ છીએ. હવે જો એમની અંદર તમને દેખાડું કે ભાઈ મારે અલગ અલગ કોલમ જોઈએ છે, તો એમના માટે હું લખીશ કટ, ત્યાર પછી -D, ત્યાર પછી હું ડેલિમીટર સાઇન લખીશ કોમા, ત્યાર પછી -F, ત્યાર પછી માનો કે મારે બીજું કોલમ જોઈએ છે, ત્યાર પછી ત્રીજું અને ચોથું કોલમ જોઈએ છે, તો અહીંયા હું લખીશ 3 and 4, ત્યાર પછી હું એમ લખીશ કોમા કરીને કે ભાઈ મારે 7મું કોલમ જોઈએ છે. તો આ રીતના બીજું, ત્રીજું, ચોથું અને 7મું, 4 કોલમ ટોટલ મારી પાસે આવશે. જો હું અહીંયા લખું છું સ્ટુડન્ટ, જો 4 કોલમ આવ્યા, રાહુલ ચિરાગ પટેલ ફૂટબોલ, સુનિલ રાકેશ યાદવ ચેસ, મેઘા મનોજ શાહ કબડ્ડી, નીતા નરેશ પટેલ ખોખો. આખે આખું નામ આવ્યું છે, કપાણું નથી ક્યાંય. જો આ ફિલ્ડ વાઇઝ કટિંગ કર્યું એનાથી આ ફાયદો થાય છે. ફિલ્ડ વાઇઝ કટિંગ આપણે આ રીતના કાપી શકીએ છીએ. આડાવડા તમારે કાપવા હોય તો એવી રીતના પણ તમે કાપી શકો છો. બીજો તમને ફિલ્ડ વાઇઝ કટિંગનું ઉદાહરણ આપ્યું છે, એ ફિલ્ડ વાઇઝ કટિંગના ઉદાહરણની અંદર તમને લખું છું, અહીંયા લખું છું -LS-L. હવે LS-L ની મદદથી તમને ખબર પડે છે કે LS-L થી શું આવશે, ફાઇલ કે ડિરેક્ટરીઓનું લોંગ લિસ્ટ આવશે. પણ એમાં માત્ર મારે પેલું ફિલ્ડ એક જ જોઈએ છે, કોને કઈ પરવાનગી મળેલી છે એટલું જ જોઈએ છે. તો હું એમની અંદર લખું છું, જો LS-L, ત્યાર પછી પાઇપ સાઇનની મદદથી 2 કમાન્ડને હું ભેગા કરું છું. પછી લખું છું કટ લખ્યા પછી ડેલિમીટર સાઇન તરીકે D, અને એમાં સ્પેસ આવે છે, તમને ખબર છે બીજા કોઈ સિમ્બોલ એમાં આવતા નથી, તો અહીંયા હું સ્પેસ લઉં છું. ત્યાર પછી એમાં લખું છું -F, અને ત્યાર પછી એમાં લખું છું પેલી એક જ કોલમ જોઈએ છે, તો હું અહીંયા લખીશ 1.
બરાબર, ખાલી એક જ કોલમ જોઈએ છે તો એમાં લખીશ 1. એન્ટર મારું છું, જો પેલી એક જ કોલમ આવી. આટલું ક્લિયર? બરાબર. પછી માનો કે ડેટમાં આપણે જોઈએ છે, ડેટની અંદર કે ભાઈ ડેટની અંદર ખાલી આપણે યર જ જોઈએ છે. ડેટ કમાન્ડ તો તમે બધા જાણો છો, આ ડેટ કમાન્ડ એની અંદર આપણે આ જે છેલ્લું કોલમ છે એ જ જોઈએ છે 2020. તો એ કેટલામું થશે, કેટલામું કોલમ છે? આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું કોલમ છે. તો અહીંયા લખીશ ડેટ, પાઇપ સાઇનનો યુઝ કરીશ. એની સાથે હું લખીશ કટ કમાન્ડ. કટ કમાન્ડની સાથે હું આપીશ -D. ત્યાર પછી ડેલિમીટર સાઇન તરીકે જો એમાં સ્પેસ રાખેલી છે. ત્યાર પછી -F અને પછી હું ત્યાં લખીશ 6. એન્ટર મારીશ એટલે 2020 આવી ગયું છે. ક્લિયર થાય છે? બરાબર. તો આ રીતના કટ કમાન્ડની મદદથી કેરેક્ટર વાઇઝ અને ફિલ્ડ વાઇઝ તમે કાંઈ પણ ફાઇલને કાપવી હોય, બરાબર, તો તમે ફાઇલને કાપી શકો છો. કટ કમાન્ડની મદદથી કેરેક્ટર વાઇઝ કાપવી હોય તો કાપી શકાય અને ફિલ્ડ વાઇઝ ફાઇલને કાપવી હોય તો કાપી શકાય છે. ક્લિયર? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું નવા ફિલ્ટર કમાન્ડ સાથે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ.